જો ડે 2 અને નાઇટ અમે સુરતમાં મારા કઝિનને ત્યાં કરી હતી અને અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને હવે જઈ રહ્યા છીએ અમે લોકો પદમ ડુંગરી ઇકો ટુરિઝમ. જોઈએ હવે 10:30 વાગ્યા છે, લગભગ 100 કિલોમીટર જેવું છે એટલે 2 કલાક જેવું તો થશે. તો 10:30, 11:30, 12:30 વાગે પહોંચીશું. અને રસ્તામાં ખૂબ સારા સિનેરી આવે છે. હિલ સ્ટેશન એ ટાઈપનું છે, થોડુંક પ્રોપર હિલ સ્ટેશન તો ન કહેવાય, થોડુંક નાનું. તો જુઓ આગળ રસ્તાનો નજારો. મળીએ ત્યારે પદમ ડુંગરી. અત્યારે બારડોલી આવ્યું છે, ખજૂરભાઈનું બારડોલી, અને આગળ કેયુરની ગાડી જઈ રહી છે. પાછળ બેઠા છે દિયાન, બંથિલ, રાજી. અને 30 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે, લગભગ 70 કિલોમીટર જેવું બાકી છે હજી. અત્યારે NH53 ઉપર છીએ અને હજી 60 કિલોમીટર બાકી છે, એટલે 1.5 કલાક જેવું થશે. કારણ કે આ હાઈવે છોડ્યા પછી એકદમ સિંગલ પટ્ટી રોડ અને જંગલવાળો રોડ આવશે. હવે કેવો રોડ છે, સારો છે, ખરાબ છે, આગળ જોઈએ પછી તમને કહીશું જેવું હશે એવું. આગળ કેયુરની ગાડી જઈ રહી છે, ફૂલ સ્પીડમાં ચલાવે છે એવું. સોની વચ્ચે મારે એની પાછળ દોડાવવી પડે છે. હવે NH53 છોડી રહ્યા છીએ અને હવે આવશે સિંગલ પટ્ટી રોડ. જોઈએ હવે કેવો રોડ આવે છે. કેયુરની પાછળ જઈએ છે, જ્યાં લઈ જાય ત્યાં. બોર્ડ તો આવ્યું ધરમપુર, સાપુતારા, નાસિક. નાસિક વાળો રોડ પકડવાનો છે. 4 લેન જ છે રોડ, સારો રોડ છે, 4 લેન છે. હવે રોડની કન્ડિશન તો આમ તો સારી દેખાય છે અત્યારે. આગળ જોઈએ હવે કેવી આવે છે. નાસિક 202 કિલોમીટર છે. ચલો હવે આના રોડ ઉપર કન્ટિન્યુ કરીએ. અડધી-પોણી કલાક જેવું દૂર છે અને આ છે કંઈક બારડોલી અંતાપુરા રોડ છે. વાગ્યા છે અત્યારે 11:30 અને 12:15 વાગ્યાની આસપાસ પહોંચીશું. કેયુરની ગાડી આગળ જઈ રહી છે. બસ એને ફોલો કરતા જઈએ છીએ એની પાછળ. ચાલુ થઈ ગયું છે પોપકોર્ન ને આલુ સેવ. આજે થોડી ગરમી વધારે છે, પણ ત્યાં જોઈએ હવે જંગલ છે એટલે કેવું ક્લાઇમેટ છે. બાજુમાં નદી છે, ચાલુ છે, બંધ છે, બધું. હવે ત્યાં જઈએ પછી ખબર પડે. ચલો આ પાછો બીજો કોઈ રોડ આવ્યો. છે NH56 અને સિંગલ પટ્ટી રોડ છે, પણ રોડ એકદમ સારો છે, બહુ સરસ રોડ છે. થોડુંક જંગલ ચાલુ થયું છે, એટલું બધું ખાસ નહીં. ટોળિયાવાળા આવ્યું કામ, ટોળિયાવાળા રોડ સારો છે. આરામથી 80-70 ઉપર ચાલે જ ગાડી. આગળ કેયુરની ગાડી જાય છે. નાના ગામડા આવતા જાય છે આજુબાજુ. પાઠકવાડી, ડુંગરપુરા, ચુનાવાડી. હવે
પદમ ડુંગરી અહીંયાથી 15-16 કિલોમીટર હશે, એટલે 15-20 મિનિટ જેવું લાગશે હજી. આ રોડ સારો છે, સિંગલ પટ્ટી રોડ છે. ગામ આવે છે આગળ પાઠકવાડી, વરચખાણ, વરજાખણા. હવે થોડુંક જંગલ ચાલુ થયું, હિલ સ્ટેશન ટાઈપનું, અને થોડુંક જંગલ. રોડ સારો છે, સિંગલ પટ્ટી છે પણ સારો છે. ચલો હવે જો સામે ડુંગર દેખાય છે, હવે થોડા થોડા પહાડ દેખાવાના ચાલુ થયા છે. રસ્તા બી એકદમ આમ ટર્નિંગ વાળા આવે છે, બાઈક વાળા ચંચા આવે. ઝિગઝેગ વાળા આવ્યા છે, ઝિગઝેગ વાળા. પેટમાં જેને ગલગલિયા થતા હોય એ સંભાળીને બેસજો. એકદમ ફૂલ ટર્નિંગ વાળા રોડ આવી ગયા છે, ફૂલ ટર્નિંગ વાળા. એકદમ સુંદર નજારો. રોડની બે સાઈડ ઊંચા ઊંચા ઝાડ. પાનખર ઋતુ આવી ગઈ છે. ચોમાસામાં તો કંઈક અલગ જ નજારો હશે અહીંયા. મેન તો અહીંયા ચોમાસામાં જ આવવા જેવું છે. બાકી અત્યારે તો ઠીક. હવે ચોમાસામાં બી કરશું એક ટ્રીપ, કારણ કે ઘણી બધી અહીંયા ઇકો ફોરેસ્ટ હાઉસ છે, ઇકો ટુરિઝમ છે. તો નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા ઇકો ટુરિઝમમાં જઈશું. હવે પ્રોપર ચાલુ થયું છે. આમ અમારી જે પદમ ડુંગરી છે ને એ બસ હવે આવી જશે. જે છે એ સ્ટાર્ટિંગમાં છે. જે પદમ ડુંગરી છે એ ફોરેસ્ટ ને હિલ સ્ટેશન ટાઈપનું જે ચાલુ થાય ને એ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં છે. બાકી અંદર બી બીજા ઘણા ફોરેસ્ટ હાઉસ છે, એકદમ નેચરલ બ્યુટીની વચ્ચે. લસ ગ્રીનરી કહેવાય ને એની વચ્ચે, લસ ગ્રીનરીની વચ્ચે ઘણા બધા છે. જોઈએ ત્યાં ચોમાસામાં જઈશું, એકાદી ટ્રીપ મારશું ત્યાં બી. શાર્પ ટર્નિંગ પોઈન્ટ આવે છે. શાર્પ ટર્નિંગ પોઈન્ટ. આ કોઈ નદી આવી ગઈ છે? કઈ નદી છે? બોલ બોલ કંઈ માર્યું નથી. નાની એવી નદી છે, શેડ ઉપરવાળી, એટલે એના જેવી. શેરુબાર અમારા ગામની બાજુમાં આવે છે. શું ચાલુ છે? હા તો ભલે થઈ ગયું. ખાલી આ તો નજારો કરવાનો છે આપણે. એકદમ ડુંગરી પાછા આવ્યા. લો આવી ગયો આ પદમ ડુંગરી. આ પદમ ડુંગરીનો ગેટ છે અને અહીંયા પાર્કિંગ છે. એટલે અહીંયા હવે ગાડી અમે પાર્કિંગ કરી દઈએ છીએ. પહોંચી ગયા એકદમ મસ્ત મજામાં. ડુંગરી અમારો બાજુમાં સરસ મજાની નદી છે, બહુ સરસ મજાની. અને અંદર લોકોને આવવા દે છે, પણ જેને રૂમ બુકિંગ હોય એને ગાડી સાથે આવવા દે. અને તમારે રૂમ બુકિંગ ન હોય તો ખાલી એન્ટ્રી ફી તમે લઈને અને અહીંયા એન્જોય કરી શકો, પણ ગાડી તમારે બહાર મૂકવી પડે. અને જેને રૂમનું બુકિંગ હોય એ ગાડી અંદર લઈ શકે. બાકી પબ્લિક આજે બહુ છે. દિવસનું પબ્લિક વધારે હશે, કારણ કે રૂમ તો એટલી બધી છે નહીં. તો ચલો જોઈએ આગળ, પછી આખું તમને ઘૂમીને બતાવશું, ફેરવીને. જોઈ લો આ પદમ ડુંગરી. હજી એન્ટર થયા છીએ અને આ સુરતી લાલા બધા જમવા બેસી ગયા છે. હાય બ્રધર. રૂમ હજી મળી નથી. રૂમ ઓફિસમાં જે માણસ હોય એ જમવા ગયો છે.
આ અમારી બે ગાડી રૂમ આગળ પાર્કિંગ કરવાની છે. અહીંયા પ્લે એરિયા છે, છોકરાઓને હિંચકા અને લસરપટ્ટી ને એવું. હવે આ અમારો રૂમ છે. આ રૂમની સામેનો નજારો, સામે નદી છે, ત્યાં હમણાં નાહવા જશું સાંજે. અને આ રૂમ 1 નંબરનો રૂમ. હા, આ બધા અમારા મહેમાન છે. બપોરે જમવાનું કર્યું છે, બટેકાનું શાક, પૂરી. એક ભાઈ અમારો ટોયલેટમાં ગયો છે, હમણાં ટોયલેટમાં બહાર આવે એટલે એનું રૂમ. જમણવાર ચાલુ થઈ ગયું છે. બટેકાનું શાક, પૂરી, છાશ, પાપડ, દાળ રાઈસ, શ્રીખંડ, કેરીનો રસ, બધું ઘરેથી લઈને આવ્યા છીએ. અહીંયા અમારા રૂમ આગળ. ચલો હવે જમી લઈએ, પછી મળીએ. ભજીયા પાર્ટી ચાલી રહી છે. બટેકા, મેથીના, મરચાં, કાંદા, ફૂલ વ્યૂ સાથે, એકદમ બ્યુટીફુલ વ્યૂ સાથે. જો આણે મને ફૂંક મારીને ઠારી દીધું. થેન્ક યુ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ નદીમાં નાહવા. અહીંયા બાજુમાં નદી છે પણ ત્યાં પાણી બહુ ઓછું છે. તો અહીંયાનો જે સ્ટાફ છે એણે અમને એક જગ્યા બતાવી છે, તો ત્યાં જઈએ છીએ અત્યારે. જોઈએ હવે એ જગ્યા કેવી છે. એણે કીધું તો છે નવાઈ એવું છે, પણ બહુ અંદર જતા નહીં, ધ્યાન રાખીને ના જો. હવે જોઈએ નવાઈ એવું છે નથી, તો ત્યાં જઈએ પછી ખબર પડે. અને આ ઇન્ટરનલ રસ્તો છે કેમ્પ સાઇટનો, એ બી ઘણો છે, 1/2 કિલોમીટર જેવો છે. ગાડી લઈને જઈએ છીએ. હા, દર્શિકા આવી રહી છે, એને ગાડીમાં બેસાડી દઈએ પછી નીકળીએ. એ લોકોની રૂમ અહીંયા ઉપર છે. આ જે રૂમ છે ને, આ જે દેખાય છે ને રૂમ, એ લોકોની રૂમ છે. ચલો હવે નીકળીએ. અમારો દીકરો આવી ગયા હવે ગાડીમાં બધાય. ચલો હવે નીકળીએ. આ નદી આવી ગઈ છે. હવે આ થોડુંક ટ્રેકિંગ છે, ટ્રેકિંગ કરીને આગળ જઈએ છીએ. ત્યાં છીએ થોડીક નાવા જેવી જગ્યા, જોઈએ કેવું છે. નહીં તો પછી પાછા આવતા રહેશું. આ બધા પાછા જાય છે. હવે ખબર નહીં કેમ પાછા જાય છે. નાવાનું કંઈ સારું છે નહીં, પાણી બહુ ગંદુ છે અહીંયા. એટલે હવે બધા પાછા ટ્રેકિંગ કરીને પાછા જાય છે.
સુપર ડુપર વ્યૂ સનસેટ. આ છોકરાઓ અત્યારે અહીંયા નદી આગળ આવી ગયા છે એન્જોય કરવા. વિશાલ કંઈક કરી રહ્યો છે. આ બાજુ ડેમ છે એટલે પાણી ભરેલું છે. પાણી થોડુંક થોડુંક ચાલુ છે, બાકી તો નદી અત્યારે ચાલુ નથી. બધી લાઈટ ચાલુ કરી દેવાની. જમવાની રાહ જોવે છે, ભૂખા થયા જ બધાય. તો 7 વાગે ગાડી નીકળવાની. અત્યારે હવે હોટલમાં જમવા જઈ રહ્યા છીએ. આગળ કેયુરની ગાડી જાય છે અને ટાઈમ થયો છે 7:30 કે 7:45. શું ખાવું છે તમારે બેયને? ચંગુ મંગુ હે જીયાન? ગોટાળો ખાતો કાલે આવે. કેટલો ખાવો છે ગોટાળો? મંચુરિયન હશે તો મળી જશે. કર્યું? ચલો અમારી હોટલ આવી ગઈ છે હવે જમવા માટેની ને વાગ્યા છે અત્યારે 8:30 ને હોટલ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, જે હાઈવે ઉપર છે ને એની જ બ્રાન્ચ છે. આ સારી હોટલ છે. કેટલી મસ્ત મસ્ત છે. શું અહીંયા મળે જ ને પંખી તારું ફેવરિટ? કોણ કે આમાં ના મળે? પંથીલને મંચુરિયન ખાવું છે. મંચુરિયન મારા પંખીને મળી જ જાય. બધા ભૂખા થયા છે ક્યારના. છોકરાઓ ક્યારના ભૂખા થયા. થોડુંક અમારે લેટ થઈ ગયું. હવે જઈ રહ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. લસણીયો રોટલો, કાઠિયાવાડી વેજ, પૂરણપોળી, રજવાડી ઢોકળીનું શાક, ઊંધિયું, સ્પેશિયલ મસાલા કઢી ખીચડી. જોઈએ હવે કેવો ટેસ્ટ છે. તો ચલો ખાવા ટાઈમે મળીએ. આપણે બધે ફરી ગયા છે. પહોંચી ગયા. અને પેલા દુબઈ, ગોવા, હવે અહીંયા અહીંથી ખોલવાની છે. દુબઈ પનીર અંગારા. પનીર જો અંગારામાં અંગારા થાય. અંગારા પનીર અંગારા આવી ગયો. આની દાળ ખીચડી બધાએ ખાઈ લીધું. સરસ મજાનું. આ લોકોની 120 બ્રાન્ચ છે ટોટલ. 120 બ્રાન્ચ છે ને. ઓસ્ટ્રેલિયામાં બીજી એક ઓપન થશે હમણાં. તો હવે પાછા જઈશું અમે પદમ ડુંગરી, અમારા કેમ્પ સાઇટ
ઉપર ગાંધીનગર કરતાં સારું છે. ગાંધીનગર નકરું મસાલાવાળું હતું. હા, એની જ બ્રાન્ચ છે ને ગાંધીનગર હતી એ જ. એના કરતાં સારું છે. જલારામ નહોતી, ખોડિયાર હતી. ખાઈ ખાઈને જો આ બધા બેઠા છે હવે. કાઠિયાવાડી ખોડિયાર કાઠિયાવાડીની જગ્યા ઉપર અહીંયા આરામ કરવા બેઠા. આરામ કરવા બેઠા છે. મસ્ત જમવાનું હતું, સરસ, મજા આવી ગઈ બધાને. આ ભાવે સાચું ઓલા બધા કરતા મને આવું સાચું બધા. હવે મને છે ને ખાવામાંથી રસ ઉઠી. બધું ખાઈ જ લીધું જ પણ કઈ બાકી નહોતું રહેતું. એટલા રસ જ શોખીન હતા ને ખાવાના. લે છોકરાઓ ગાર્ડનમાં રમી રહ્યા છે કાઠિયાવાડી હોટલની જગ્યામાં. એ દિયાન, કઈ થતું નથી ને? ધીમે હજી ખાધું છે હો, બહારું નીકળી જાય બધું. ત્યાં કોણ બેસે બેટા? હમણાં આવે આ લોકો હિંચકો ખાઈ લે ને એટલે આવશે હો. હું બેટા એ નાના છોકરાઓનું છે, એમાં મોટા ન બેસીએ કે ઓલા અંકલ ખીજાશે હમણાં હું બેસીશ ને તો. ડાર્ક જંગલ, ડાર્ક એકદમ ડેન્સ જંગલ ડેન્સ. હોટલમાંથી જમીને નીકળ્યા છીએ કાઠિયાવાડી હોટલ, અને હવે જઈ રહ્યા છે અમારા ડેસ્ટિનેશન પર કદમ ડુંગરી. આગળ કેયુરની ગાડી, પાછળ અમે. એકદમ ડેન્સ જંગલ છે, ડેન્સ. કોઈ જ નથી, કોઈ જ ગાડી નહીં, કોઈ વ્હીકલ નથી. એકા દુક્કા કોઈ મળી જાય તો મળી જાય, બાકી તો કોઈ દેખાતું જ નથી. હજુ તો 10:30 10:30 વાગ્યા ને? 10:30 વાગ્યા.